ગાંધીનગર ખાતે શેર બજારમાં રોકાણના નામે ઠગાઈ આચરવામાં આવી છે। ઠગાઈનો આ કિસ્સો ગાંધીનગરથી સામે આવ્યો છે, જ્યાં શેર બજારમાં રોકાણનું કહેવાનું કહી ઠગાઈ આચરવામાં આવી છે। રોકડા ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી છે। લાલચ આપીને ઠગાઈ કરતી આ ગેંગના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। શેર બજારમાં લાલચ આપનાર વધુ 4 ઇસમો છે, જેને ઝડપી પાડવામાં આવ્યા છે। તો એલસીબીએ અગાઉ 29 આરોપીઓની ધરપકડ કરી હતી, જેઓ ઠગાઈ આચરતા હતા અને વડનગર, વિસનગર, ખેરાલુમાં આ ગેંગ સક્રિય હતી। ત્યારે પ્રોફિટની લાલચ આપી કરોડો રૂપિયાનું ષડયંત્ર રચવામાં આવતું હતું આ ઇસમો દ્વારા, જેઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। તો ગાંધીનગરથી આ વિગતો મળી છે, જ્યાં શેર બજારમાં રોકાણ કરવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવતી હતી, જે તમામ ઇસમોને હાલ ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। એલસીબીએ અગાઉ 29 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલ વધુ 4 ઇસમોને ઝડપી પાડ્યા છે। તો રોકાણમાં ઊંચા વળતરની લાલચ આપતા હતા ઇસમો અને ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ આચરતા હતા।